તો હેલો વિદ્યાર્થી મિત્રો, હું છું પાર્થ મારડિયા અને સ્વાગત છે તમારું મારી આ ચેનલ લર્ન બાય પાર્થમાં. તો વિદ્યાર્થી મિત્રો, હવે આજે આપણે સેક્શન ઈ નો કયો દાખલો કરવાનો છે કે ભાઈ પ્રવેશના હજી એકાદ બે દાખલા બાકી છે, એ આપણે પાર્ટ 2 માં જોવાના છે. પાર્ટ 1 છે એ ગયા લેક્ચરમાં આવી ગયો તો એમાં પણ આપણે મોસ્ટ આઈએમપી પ્રવેશના વિડીયો કર્યા હતા, પ્રવેશના દાખલા કર્યા હતા. તો આજે દાખલા નંબર 17 છે, કયો છે અંકિતા, એશા અને અર્પિતા વાળો દાખલો છે કે એ આપણે શું કરવાનો છે, મોસ્ટ આઈએમપી દાખલો છે. હું કરાવું એટલે તમને કડોકડી આવડી જ જાય, બરાબર. તો હું શાંતિથી મસ્ત રીતે કરાવીશ, તો તમે છેલ્લે સુધી જોડાયેલા રહેજો એટલે તમને બધી જ એન્ટ્રી અને બધી જ વસ્તુ ખબર પડી જશે કે કઈ રીતના આપણે દાખલો ગણવો. તો ચાલો હવે આપણે દાખલાની શરૂઆત કરીએ. રકમ તમને સાઈડમાં દેખાતી હશે, જોઈ લેજો. ચાલો હવે રકમમાં ધ્યાન બધાયું. અંકિતા અને એશા 2:1 પ્રમાણમાં નફો નુકસાન વેચી લેતા ભાગીદારો છે અને 31/3/2016 ના રોજ તેમની પેઢીનું પાકું સરવૈયું આપણને નીચે મુજબ આપેલું છે. ચાલો પછી તેમાં હવે જો એમાં પાકા સરવૈયામાં મૂડી દેવા અને મિલકત દેણા બે વસ્તુ આપેલી છે. તેમાં મૂડી અંકિતા અને એશાની 64,000 અને 32,000 રૂપિયા આપેલી છે. પછી અનામત ભંડોળ, લેણદારો, દેવી હુંડી, યંત્ર, ફર્નિચર, સ્ટોક, દેવાદાર માઇનસ ગાલખાદ અનામત અને રોકડ બેંક, આ બધી વસ્તુ આપણને આપેલી છે. પછી અર્પિતાને 1/4/2016 થી નવા ભાગીદાર તરીકે પ્રવેશ આપ્યો અને પ્રવેશની શરતો નીચે મુજબ છે. તો પેલું, અંકિતા તેના ભાગમાંથી, જો પાછું આવ્યું ભાગમાંથી લખેલું હોય એટલે એ ભાગીદારનો ડાયરેક્ટ ત્યાગ આપણને આપેલો હોય. શું આપેલો હોય? ડાયરેક્ટ ત્યાગ આપેલો હોય. ચાલો, તો અંકિતા તેના ભાગમાંથી 1/12 ભાગ અને એશા તેના ભાગમાંથી 1/6 ભાગ અર્પિતાને આપશે. પછી બીજો, અર્પિતા તેના ભાગે પ્રમાણસર મૂડી લઈ આવશે. તો પ્રમાણસર મૂડી છે એ આ થોડોક મોસ્ટ ઇમ્પોર્ટન્ટ હવાલો છે. છેલ્લે સુધી જોડાયેલા રહેજો એટલે તમને ખબર પડી જશે કે આ પ્રમાણસર મૂડી એટલે સર શું થાય. અમને નથી સમજાતું, કાંઈ વાંધો નહીં, છેલ્લે સુધી જોડાયેલા રહેજો એટલે તમને મસ્ત રીતે સમજાઈ જશે. ત્રીજું, અર્પિતા તેના ભાગની પાઘડી રોકડમાં લઈ આવશે અને પેઢીને પાઘડીનું મૂલ્યાંકન કેટલું? 90,000 રૂપિયા કરવામાં આવ્યું. ચાલો હવે કાયમી મિલકતો પર 10% ઘસારાને પાત્ર છે. તો કાયમી મિલકતો કેટલી હોય? કઈ મિલકતોને કાયમી મિલકતો કહેવાય? તો કે ભાઈ જમીન, મકાન, પ્લાન્ટ, યંત્રો, આ બધા મશીનરી એ બધા હોય ને એને કઈ કેવી કહેવાય? કાયમી મિલકતો કહેવાય. શું કામ? કારણ કે ચાલુ મિલકતો ન કહેવાય. ચાલુ મિલકત કઈ? રોકડ, બેંક ને લેણદાર, દેવી એ બધી કેવી કહેવાય? કાયમી ચાલુ મિલકતો કહેવાય. એટલે જો આમાં શું છે, યંત્ર અને ફર્નિચર આ બે વસ્તુ છે, એમાં 4 નંબરનો હવાલો લાગશે. તમારે ટીક કરવાનો રહેશે 4 નંબરનો હવાલો. ચાલો એમાં એના પછી આપણને શું આવ્યું છે, તો બધા જ દેવાદારો સદ્ધર છે. આનો મિનિંગ શું થાય? કે ભાઈ બધા જ દેવાદારો સદ્ધર એટલે એનો મિનિંગ એ રીતે થાય કે આમાં એમ કીધું છે આપણને દેવાદાર પાસેથી આપણે જેટલા રૂપિયા માગી છીએ એ બધા જ રૂપિયા આપણને શું થઈ જશે? મળી જશે. તો આપણે ગાલખાદ અનામત રાખવાની જરૂર નથી. તો એ આપણા માટે ફાયદો થઈ જાય. કેટલા રૂપિયા ગાલખાદ અનામત છે? તો ભાઈ ગાલખાદ અનામત આપણા માટે ખર્ચો કહેવાય. 3200 રૂપિયા આમાં અત્યારે આપણને આપેલી છે. હવે આપણા માટે ખર્ચો કહેવાય. જો ખર્ચો ઘટી જાય તો આપણા માટે ફાયદો થાય, ખર્ચો વધી જાય તો આપણા માટે નુકસાન થાય. થયું શું આમાં? 3200 રૂપિયા ખર્ચો હતો પણ અત્યારે શું કીધું? સાવ એટલે સાવ રાખવાનો જ નથી, તો ખર્ચો 0 થઈ ગયો, તો આપણા માટે ફાયદો થયો. તો પુનઃમૂલ્યાંકન ખાતાની કઈ બાજુ? પુનઃમૂલ્યાંકન ખાતાની જમા બાજુ અસર આવે, કારણ કે આપણા માટે ફાયદો થયો એટલા માટે. અને છઠ્ઠો હવાલો એટલે દેવાદારો અને માઇનસ ગાલખાદ અનામત છે, એમાં 5 નંબરનો હવાલો ટીક કરજો. અને વીમા પ્રીમિયમના ચૂકવેલા 12,000 રૂપિયા પૈકી 2400 રૂપિયા આવતા વર્ષે લઈ જવાના છે. બધાની આમાં ભૂલ થાય. શું કરવાનું હોય? 12,000 રૂપિયા ઘણા બધા વિદ્યાર્થીઓ લખીને આવતા રહે છે, પણ એવી રીતના હોય નહીં. 12,000 રૂપિયામાંથી 2400 રૂપિયા આવતા વર્ષે લઈ જવાના છે. તો માત્ર 2400 રૂપિયાની જ એન્ટ્રી થાય, 12,000 ની એન્ટ્રી થાય નહીં. તો ચાલો 2400 રૂપિયા આપણે આવતા વર્ષે લઈ જવાના છે, તો 2400 રૂપિયા આપણે અત્યારથી ચૂકવી દેતા છે. તો આપણા માટે તો શું કહેવાય? અગાઉથી ચૂકવેલા ખર્ચા. તો આપણા માટે મિલકત થઈ જાય ને. તો એક તો અસર મિલકત લેણા બાજુ આવે અને બીજી અસર આપણા માટે સારું કે આપણે ભવિષ્યમાં ચૂકવવા પડશે નહીં. તો આપણા માટે સારું થાય એટલે પુનઃમૂલ્યાંકન ખાતાની જમા બાજુ અસર આવે. ચાલો તો આપણે દાખલાની શરૂઆત કરીએ. દાખલાની શરૂઆત આપણે દર વખતે ક્યાંથી કરી છે? દરરોજ તો કે ભાઈ મૂડી ખાતાથી બાકી આગળ લાવ્યા. સર કે સર તમે દરરોજ ને દરરોજ શું આ એકને એક, પણ યાદ રાખવાનું સ્ટેપ બાય સ્ટેપ આખે આખું કામ થવું જોઈએ, બરાબર. શું લખવાનું?
મૂડી ખાતાની બાકી આગળ લાવ્યા. તો અહીં લખવાનું બાકી આગળ લાવ્યા. ચાલો બાકી આગળ લાવ્યા 64,000 રૂપિયા અને 32,000 રૂપિયા. ચાલો દેખાતું હશે 64,000 રૂપિયા અને 32,000 રૂપિયા લખેલા છે. કદાચ ને લાઇટનો પ્રકાશ આવે તો અહીંયા કદાચ પ્રકાશ આવતો હોય છે અને એક અહીંયા ટૂંકમાં થોડોક આવતો હોય છે. ચાલો એડજસ્ટ થોડુંક કરી લેજો. પછી અનામત ભંડોળ છે. શું કરવાનું હોય અનામત ભંડોળ? તો ભાઈ અનામત ભંડોળ છે એ એકત્રિત નફો કહેવાય. ભાગીદાર વચ્ચે શું કરી નાખવાનો હોય? વેચી નાખવાનો હોય. ચાલો તો કયા ભાગીદારોને અને કયા પ્રમાણમાં? કે ભાઈ જૂના ભાગીદારોને જૂના પ્રમાણમાં અનામત ભંડોળ હોય અથવા તો એકત્રિત ખોટ હોય, બરાબર, આ બધી વસ્તુ વેચવાની હોય ભાગીદારને. તો અનામત ભંડોળ છે 16,800 રૂપિયા. તો જૂનું પ્રમાણ આપણને શું છે? 2:1 અને જૂના ભાગીદારોને. હવે ભાગીદારોને રકમ મળે તો ભાગીદારનું મૂડી ખાતું શું થાય? જમા થાય. તો ભાગીદારના મૂડી ખાતાની જમા બાજુ લખવાનું. શું લખવાનું? અનામત ભંડોળ. ચાલો 16,800 રૂપિયા છે. 2:1 ના પ્રમાણમાં વેચો જી. ચાલો જી 16,800 છે ને? હા 16,800 ને ભાગ્યા 3 ગુણ્યા 2 બરાબર 11,200. 1 બરાબર કેટલા છે? જો જી 5600 રૂપિયા. ચાલો તો આપણે આ વેચાઈ ગયું છે. એના પછી આપણને શું આપેલું છે? જો જી તો કે ભાઈ લેણદાર ઉપર કોઈ પણ જાતનો હવાલો છે નહીં. તો શું કરી નાખવાનું? ડાયરેક્ટ એન્ટ્રી. દેવીઊંડીમાં એમ જ ડાયરેક્ટ એન્ટ્રી. ચાલો તો જી બાજુ છે ઈ બાજુ જ એન્ટ્રી. જો મૂડી દેવા બાજુ આપણને આપેલું છે તો મૂડી દેવા બાજુ જ આપણે એન્ટ્રી કરવાની થાય. લેણદારો 60,000 રૂપિયા, દેવીઊંડી 8,000 રૂપિયા. લેણદારો 60,000 રૂપિયા. 60,000 રૂપિયા લખેલા છે. દેવીઊંડી અને દેવીઊંડી 8,000 રૂપિયા લખેલી છે. ચાલો પછી આપણને શું આપેલું છે? યંત્ર, ફર્નિચર બધા ઉપર હવાલો છે. તો સ્ટોક ઉપર હવાલો નથી. 13,600 રૂપિયા સ્ટોક આપણને આપેલો છે. તો ક્યાં આવે? બોલો જી. સ્ટોક મિલકત લેણા બાજુ જ આવે ને. ચાલો આપણી મિલકત કહેવાય સ્ટોક. કેટલા રૂપિયા છે? જો જી સ્ટોક તો ભાઈ 13,600 રૂપિયા. ચાલો એના પછી શું આપેલું છે આપણે જોઈ લઈએ. તો કે ભાઈ દેવાદારો અને ખાલખા અનામત ઉપર આપણે હવાલો છે એ છેલ્લે રાખશી. અને રોકડ બેંક 26,400 રૂપિયા આપણી રોકડ બેંક છે. તો ક્યાં આવે? રોકડ ખાતાની ઉધાર બાજુ બાકી આગળ લાવ્યા. ચાલો બાકી આગળ લાવ્યા. કેટલા રૂપિયા? તો કે ભાઈ 26,400. ચાલો હવે તો કે ભાઈ હવે જો પેલું સ્ટેપ આપણું પૂરું થઈ ગયું. આપણો 3 સ્ટેપમાં દાખલો થતો હતો. પેલું સ્ટેપ હવાલા વગરની બધી એન્ટ્રી કરવાની, બીજું સ્ટેપ બધી હવાલાવાળી એન્ટ્રી કરવાની પાઘડી સિવાય, અને ત્રીજું સ્ટેપ છેલ્લે જ પાઘડીનું સ્ટેપ કરવાનું. જો પાઘડીનું સ્ટેપ એક નહીં થાય ને ખાલી તો આપણને પોણો દાખલો આપણો સાચો પડશે. અને પાઘડી તમે પેલા કરી નાખો ને તો શું થાય? કદાચ ને આપણી પાઘડી ખોટી પડે તો આપણને એમ થાય કે હાલો ને આખો દાખલો ખોટો પડ્યો, હવે શું? તો પાઘડી આપણે છેલ્લે રાખવાની. એટલે આપણો પોણો દાખલો આખો સાચો પડે તો આપણને કેટલા માર્ક મળે? એમાંથી 5 થી 6 માર્ક આપણને મળી જાય. તો આપણે એટલા તો ફાયદા જ થાય ને. ચલો હવે તો સૌથી પહેલા પેલો હવાલો શું છે જોઈ લઈ. કે ભાઈ અંકિતા તેના ભાગમાંથી 1/12 ભાગ. તો અંકિતાનો ડાયરેક્ટ આપણને ત્યાગ આપી દીધો છે. તો લખવાનું અંકિતાનો ત્યાગ બરાબર અહીં લખવાનું અંકિતાનો ત્યાગ બરાબર લખવાનું શું જોજી? 1/12. અને એસાનો ત્યાગ કયો છે? તો કે ભાઈ એસા તેના નફાના ભાગમાંથી 1/6 ભાગ. તો અહીં લખવાનો એસાનો ત્યાગ. એક ના છેદમાં 6. તો હવે આમાં આપણને ત્યાગનું પ્રમાણ, જો આપણને ત્યાગ તો ડાયરેક્ટ આપી દીધો છે, પણ આપણે ત્યાગનું પ્રમાણ ગોતવું હોય તો શું કરવાનું? તો ત્યાગનું પ્રમાણ ક્યારે ગોતાય? કે જ્યારે તેમના બે છેદ સરખા હોય ત્યારે. ચાલો તો અહીંયા 1/12 છે અને અહીંયા 1/6 છે. તો 1/12 અહીંયા કરવો હોય તો શું કરવું પડે? ઉપર નીચે બેને શું કરવું પડે? 2 વડે ગુણવા પડે. તો અહીંયા કરી નાખો ગુણ્યા 2 અને નીચે 2. એટલે અહીંયા કેટલા થઈ ગયા? 2/12. ચાલો તો શું થયું જોજી?
1/12, 2/12. તો આપણને શું મળી ગયું? ત્યાગનું પ્રમાણ. ત્યાગનું પ્રમાણ કોણ? અંકિતા અને એસા. કેટલું મળ્યું આપણને? 1/2. 1/2 આપણને શું મળ્યું? ત્યાગનું પ્રમાણ આપણને મળી ગયું. ચાલો પછી હવે જો બીજો હવાલો પ્રમાણસર મૂડીવાળો એ છેલ્લે થશે. ત્રીજો હવાલો પાઘડીનો આપણે મેં શું કીધું? છેલ્લે રાખવાનો. ચોથો હવાલો શું છે જોઈ લે. ચોથો હવાલો છે કાયમી મિલકતો ઉપર 10% લેખે ઘસારો. ચાલો કાયમી મિલકતો કેટલી છે પેલા એ જોઈ લેવાનું. તો કે ભાઈ બે મિલકતો છે. એક યંત્ર છે 64,000 રૂપિયા. તો 64,000 રૂપિયા ઉપર 10% લેખે શું કરવાનો? ઘસારો કરવાનો. તો ચાલો યંત્રો લખેલા છે અહીંયા. કેટલા રૂપિયા છે? તો ભાઈ 64,000 રૂપિયા. ચાલો 64,000 ના યંત્ર છે માઇનસ ઘસારો કેટલા રૂપિયા? ભાઈ 6400 રૂપિયા. શું કીધું છે? 10% ઘસારો ગણવાનો છે. તો 64,000 ના 10% કેટલા થાય? 6400 રૂપિયા થાય. તો 64,000 ગુણ્યા 10% માઇનસ બરાબર એટલે 57,600 રૂપિયા. અને બીજી એન્ટ્રી હારે ફર્નિચર ઉપર પણ 10% ઘસારો. અહીં ફર્નિચર પણ લખ નાખી. ચાલો ફર્નિચર કેટલું છે? ફર્નિચર છે 40,000 રૂપિયા માઇનસ ઘસારો કેટલા ટકા? 10% એટલે 4,000 રૂપિયા. બારે કેટલા આવશે? 36,000 રૂપિયા. ચાલો સમજાણું? તો બે યંત્ર અને ફર્નિચર ઉપર બે ઉપર ઘસારો હતો તો એ આપણે ગણી નાખ્યો. તો હવે યંત્ર છે આપણી મિલકત કહેવાય અને મિલકતની કિંમત ઘટે તો આપણા માટે શું થાય? આપણા માટે નુકસાન થાય ને. જો ઘસારો થયો તો આપણી મિલકત ઘટી ગઈ તો આપણા માટે નુકસાન થાય એટલે પુનઃમૂલ્યાંકન ખાતાની કઈ બાજુ? ઉધાર બાજુ. ચાલો કેટલા લખવાના પુનઃમૂલ્યાંકન ખાતાની ઉધાર બાજુ? તો ભાઈ એક તો 6400 અને બીજા 4,000 રૂપિયા. ચાલો યંત્રનો ઘસારો અને ફર્નિચરનો ઘસારો. યંત્રનો ઘસારો અને ફર્નિચર ઘસારો 6400 રૂપિયા 4,000 રૂપિયા. 6400 રૂપિયા લખેલા છે અને 4,000 રૂપિયા લખેલા છે. નો દેખાતું હોય તો હું બોલું છું, લખી લેજો. ચાલો એના પછી આપણને શું છે કે ભાઈ એના પછી આપણને પછીનો હવાલો આપણને શું આપેલો છે? તો એના પછી આપેલું છે બધા જ દેવાદારો સદ્ધર છે. ચાલો તો દેવાદારો 40,000 રૂપિયા હતા તો એમને બેઠે બેઠા 40,000 રૂપિયા લખી નાખવાના. અહીંયા દેવાદાર 40,000 રૂપિયા અને બધા જ દેવાદારો સદ્ધર છે તો 3200 રૂપિયા ગાલખાદ અનામત હતી તો એ આપણા માટે ઘટી ગઈ તો આપણા માટે ફાયદો થયો. તો પુનઃમૂલ્યાંકન ખાતાની કઈ બાજુ? જમા બાજુ. ગાલખાદ અનામત કેટલા રૂપિયા? 3200 રૂપિયા. જો અહીં ગાલખાદ અનામત લખ્યું છે અને અહીં 3200 રૂપિયા લખેલા છે, લખી લેજો. ચલો એના પછીનો નેક્સ્ટ હવાલો. તો નેક્સ્ટ હવાલામાં આપણને શું કીધું છે તો કે ભાઈ વીમા પ્રીમિયમના ચૂકવેલા 12,000 માંથી 2400 રૂપિયા આપણે આવતા વર્ષે લઈ જવાના છે. તો અગાઉથી ચૂકવેલ વીમા પ્રીમિયમ કેટલા રૂપિયા? 2400 રૂપિયા. તો અગાઉથી ચૂકવેલું વીમા પ્રીમિયમ છે તો આપણા માટે એક તો ફાયદો થાય એટલે પુનઃમૂલ્યાંકન ખાતાની જમા બાજુ. બીજી આપણી મિલકત થાય કારણ કે અગાઉથી ખર્ચો ચૂકવી દીધો છે એટલે મિલકત લેણા બાજુ. તો ચાલો અગાઉથી ચૂકવેલ વીમા પ્રીમિયમ 2400 રૂપિયા. અગાઉથી ચૂકવેલ વીમા પ્રીમિયમ 2400 રૂપિયા અને મિલકત લેણા બાજુ અગાઉથી ચૂકવેલ વીમા પ્રીમિયમ 2400 રૂપિયા. ચાલો દેખાય છે ને બધાયને સરખું? ચાલો એના પછી આપણને શું આપ્યું છે તો કે ભાઈ હવાલા તો પૂરા થઈ ગયા તો હવે શું કરવાનું? છેલ્લો પાઘડીનો હવાલો છે એ આપણે કરી નાખીએ એટલે વાત થાય પૂરી. ચાલો તો પાઘડી છે અર્પિતા છે એ બધી જ પાઘડી કેમાં લઈ આવશે? રોકડમાં લઈ આવશે. અને પાઘડીનું મૂલ્યાંકન કેટલા રૂપિયા કરવામાં આવ્યું? તો કે ભાઈ પાઘડીનું મૂલ્યાંકન 90,000 રૂપિયા કરવામાં આવ્યું. તો પેઢીની કુલ પાઘડી કેટલા રૂપિયા? 90,000 રૂપિયા. અહીંયા કરી નાખું ચાલો ને. પેઢીની કુલ પાઘડી બરાબર 90,000 રૂપિયા. હવે પેઢીની કુલ પાઘડી 90,000 રૂપિયા છે તો હવે અર્પિતાના ભાગની પાઘડી આપણે ગોતવી હોય તો શું કરવું પડે? તો એના માટે આપણે અર્પિતાનો ભાગ ગોતવો પડે અને અર્પિતાનો ભાગ ગોતવો હોય તો આપણે શું કરવાનું? તો કે ભાઈ આ બે ભાગીદારનો આપણને ત્યાગ તો આપેલો છે
તો આ બે ભાગીદારના ત્યાગનો આપણે સરવાળો કરી નાખીએ એટલે નવા ભાગીદારનો શું મળી જાય? ભાગ મળી જાય. ચાલો તો હવે અંકિતાનો શું કોનો? અર્પિતા. અહીં લખવાનું અર્પિતાનો ભાગ બરાબર અર્પિતાનો ભાગ બરાબર શું? અંકિતાનો ત્યાગ. અંકિતાનો ત્યાગ પ્લસ એસાનો ત્યાગ. ચાલો અંકિતાનો ત્યાગ અને એસાનો ત્યાગ. અંકિતાનો ત્યાગ કેટલો છે? 1/2 1/12 પ્લસ એસાનો ત્યાગ 2/12 અને ટોટલ અર્પિતાનો ભાગ કેટલો થયો? 3/12. ચાલો તો 3/12 છે એ અર્પિતાનો ભાગ થયો. હવે અર્પિતાનો ભાગ 3/12 છે તો હવે ઈ કેટલી પાઘડી ધંધામાં લઈ આવશે ઈ તો આપણને ખબર પડી જાય. કઈ રીતે? તો ભાઈ ટોટલ 90,000 રૂપિયા છે તો અર્પિતાના ભાગની પાઘડી બરાબર અર્પિતાના ભાગની પાઘડી બરાબર 90,000 રૂપિયા પાઘડીના એને ગુણ્યા અર્પિતાનો ભાગ કેટલો આપણને મળ્યો? 3/12. તો ચાલો 90,000 ગુણ્યા 3 અને ભાગ્યા 12 કરો જી કેટલા રૂપિયા આવે? 90,000 ગુણ્યા 3 ભાગ્યા 12 એટલે 22,500 રૂપિયા આવશે. 22,500. તો આ 22,500 રૂપિયા છે એ શું કરવાના? તો કે ભાઈ નવો ભાગીદાર છે એ રોકડા ધંધામાં લઈ આવશે. તો રોકડા ધંધામાં આવે તો ઉધાર. રોકડ ખાતાની ઉધાર બાજુ લખવાનું. શું લખવાનું? પાઘડીના પ્રીમિયમ ખાતે. ચાલો અહીં લખવાનું પાઘડીના પ્રીમિયમ ખાતે કેટલા રૂપિયા? 22,500. અને આ 22,500 રૂપિયા છે એ મળશે કોને? તો જૂના ભાગીદારોને. કયા પ્રમાણમાં? ત્યાગના પ્રમાણમાં. તો જૂના ભાગીદારનું ત્યાગનું પ્રમાણ તો અર્યું આપણને આપેલું છે 1/2. આપણે ગોઈતું તો ખરી. ચાલો તો શું કરવાનું? હવે 22,500 છે તો 1/2 માં પ્રમાણમાં વેચી નાખવા ના. ચાલો તો 22,500 ભાગ્યા કેટલા કરવાના? 3 ગુણ્યા 1 બરાબર 7500 અને 2 બરાબર 15,000. તો લખવાનું 7500 અને 15,000 રૂપિયા મળે કોને? અંકિતા અને એસાને. તો જે ભાગીદારને મળે એ ભાગીદારનું ખાતું જમા થાય. તો અહીં લખવાનું જમા બાજુ પાઘડીના પ્રીમિયમ ખાતે કેટલા? 7500 અને 15,000 રૂપિયા. ચાલો અહીંયા સુધી બધાને ક્લિયર? પાઘડી સુધી બધાને ક્લિયર? તો આપણે આગળ એક જે મૂડી વાળું છે જે કોન્સેપ્ટ એ એક આપણે ક્લિયર કરી નાખી. ચાલો પાઘડીનું પ્રીમિયમ આપણે વેચાઈ ગયું. જો એ 22,500 આવ્યા અને 22,500 આ બે વચ્ચે વેચી નાખ્યા. તો હવે આપણને શું કીધું છે કે ભાઈ અર્પિતા તેની પ્રમાણસર મૂડી લઈ આવશે. અર્પિતા તેના ભાગે પ્રમાણસર મૂડી લઈ આવશે એવું કીધું છે. હવે જો અર્પિતાનો ભાગ કેટલો આપણને મળ્યો? તો કે ભાઈ 3/12. તો 3/12 છે એને આપણે બીજું શું લખી શકીએ? તો 1/4 આપણે લખી શકીએ. 1/4. તો 1/4 આપણે લખી શકાય. તો હવે 1/4 લખી શકાય. તો આપણે હવે ધારવાનું કે ધારો કે પેઢીનો કુલ મૂડી 1 છે અથવા તો પેઢીનો કુલ ભાગ 1 છે. ધારવાનું ધારો કે પેઢીની કુલ મૂડી 1 છે. પેઢીની કુલ મૂડી 1 છે. તો હવે જો પેઢીની ટોટલ મૂડી આ 3 ની મૂડી લઈ આવી ને 3 ની મૂડી બાકી આગળ લઈ ગયા છે ને ઈ 1 છે બરાબર. તો એમાંથી હવે અર્પિતાનો ભાગ છે ઈ તો આપણને ખબર છે આ જો 1/4. તો આખા 1 માંથી 1/4 છે ઈ માઈનસ કરી નાખી બરાબર. તો 3/4 વધે ઈ કોનો? અંકિતા અને એસાનો હોય. ચાલો અહીંયા જોઈ 1 માંથી 1/4 ભાગ શું કરી નાખી? બાદ કરી નાખી. તો અહીંયા કેટલા વધે? 1. તો અહીંયા 4 એકા 4 અહીંયા 1/4 એટલે 3/4 વધ્યા 3/4. તો જો 1 માંથી 1/4 આપણે બાદ કરી નાખ્યું તો 3/4 વધે. હવે આ 3/4 છે ઈ કોનું હોય? અંકિતા અને એસા આ બેયનું હોય. સમજાય છે? ચાલો તો હવે આ બેયની આપણે બાકી આગળ લઈ ગયા ગોતવી પડે. તો એના માટે સૌથી પહેલા શું કરવું પડે?
આપણે પુનઃમૂલ્યાંકન ખાતું બંધ કરવું પડે. તો ચાલો પેલા પુનઃમૂલ્યાંકન ખાતું બંધ કરીએ. કઈ બાજુનો સરવાળો વધારે છે જોજી કે ભાઈ ઉધાર બાજુનો કેટલા 10,400 અહીંયા 10,400 ચાલો 10,400 માઇનસ 3200 માઇનસ 2400 એટલે 4800 રૂપિયા આવશે. અને 4800 છે એ કઈ રીતના વેચવાનું હોય કયા પ્રમાણમાં તો કે ભાઈ જૂના પ્રમાણમાં. અને જૂનું પ્રમાણ આપણું શું છે 2:1. તો ચાલો અહીં લખવાનું અહીંયા શું આવે મૂડી ખાતે ખોટ. મૂડી ખાતે ખોટ લખેલું છે અહીંયા 4800 રૂપિયા લખેલા છે અને અંકિતા અને એસા અહીંયા નામ લખું છું અંકિતા અને એસા. ચાલો હવે 4800 રૂપિયા છે એને 2:1 માં વેચવાના તો ભાગ્યા 3 ગુણ્યા 2 બરાબર 3200 અને 1600 રૂપિયા આવશે. ચાલો હવે 3200 અને 1600 રૂપિયા પુનઃમૂલ્યાંકન ખાતાની જમા બાજુ છે તો ભાગીદારના મૂડી ખાતાની કઈ બાજુ આવે ઉધાર બાજુ આવે. ચાલો તો ભાગીદારના મૂડી ખાતાની ઉધાર બાજુ લખવાનું શું પુનઃમૂલ્યાંકન ખાતે આ લખવાનું પુનઃમૂલ્યાંકન ખાતે કેટલા રૂપિયા 3200 રૂપિયા અને 1600 રૂપિયા. ચાલો હવે શું કરવાનું કે ભાઈ હવે અંકિતા અને એસાની બેનો સરવાળો કરી અને જોઈ લેવાનું આપણે ખાતું બંધ કરી. ચાલો તો સૌથી પહેલા અંકિતાનું ખાતું બંધ કરી નાખો 64,000 રૂપિયા પ્લસ 11,200 પ્લસ 7500 એટલે કેટલા આવશે 82,700. અહીંયા પણ 82,700 લખ નાખો. ચાલો એમાંથી 3200 બાદ કરી નાખો માઇનસ 3200 એટલે કેટલા આવે 79,500. અને એસાના કેટલા છે જો હજી એસાના 32,000 રૂપિયા પ્લસ 5600 અને પ્લસ 15,000 રૂપિયા એટલે 52,600. અહીંયા પણ 52,600 માઇનસ 1600 રૂપિયા એટલે 51,000 રૂપિયા. હવે કરવાનું શું તો કે ભાઈ હવે આ બેનો સરવાળો કરી બરાબર એટલે ઈ 3/4 બરાબર કહેવાય. કઈ રીતે હું સમજાવું. જો આ ત્રણેયની મૂડી છે આપણે એક ધારી જો અહીંયા શું ધારો કે પેઢીની કુલ મૂડી 1 છે તો આ ત્રણેયની મૂડી છે ઈ 1 છે અને અર્પિતાનો ભાગ આપણને મળી ગયો મૂડીમાં કેટલો 1/4 ભાગ. સમજાણું. તો આનો 1/4 ભાગ હોય તો ટોટલ 1 માંથી 1/4 ભાગ આપણે બાદ કરી નાખ્યો એટલે 3/4 ભાગ મળ્યો. અને 3/4 ભાગ હોય તો એ આ બે પ્રમાણે હોય તો આપણે ત્રિરાશિ મૂકવાની. જો કે ભાઈ 3 ભાગે છે ઈ આ બેની મૂડીનો સરવાળો કેટલો થાય જોયો 79,500 પ્લસ 51,000 રૂપિયા એટલે 31,500. તો 3 ભાગે અંકિતા અને એસાની મૂડી કેટલી થાય છે 31,500 થાય છે 31,500 થાય છે. 3 ભાગે 31,500 રૂપિયા મૂડી થાય છે તો આનો એક ભાગ છે તો એક ભાગે કેટલી થાય. ચાલો બેનો ક્રોસ મલ્ટીપ્લાય કરવાનો 31,500 ગુણ્યા 1/3 કેટલા આવશે જો હજી 31,500 ભાગ્યા 3 કરી નાખો જી ડાયરેક્ટ 43,500. તો આ 43,500 છે એ શું થયું તો કે ભાઈ ભાગીદાર અર્પિતાની મૂડી થઈ. તો ભાગીદાર અર્પિતા છે એ પેઢીમાં 43,500 રૂપિયા મૂડી છે એ શું કરશે એ ધંધામાં લઈ આવશે. તો ધંધામાં રોકડા આવે તો ઉધાર રોકડ ખાતાની ઉધાર બાજુ લખવાનું. શું લખવાનું રોકડ ખાતાની ઉધાર બાજુ લખવાનું અર્પિતાના મૂડી ખાતે લખવાનું અર્પિતાના મૂડી ખાતે કેટલા 43,500. અને આ 43,500 છે એ શું આવ્યું રોકડા આવ્યા બરાબર શેના મૂડીના. તો અહીં લખવાનું અર્પિતાના મૂડી ખાતાની જમા બાજુ લખવાનું શું રોકડ ખાતે. તો અહીં લખવાનું રોકડ ખાતે કેટલા સોરી 43,500 છે. ચાલો તો હવે શું કરવાનું કાંઈ નથી હવે તો ખાતું બંધ કરવાનું છે બીજું કઈ નથી. હાલો કરી નાખો 43,500 અહીંયા પણ 43,500 અહીંયા પણ 43,500. હવે ચાલો અહીંયા લખવાનું શું બાકી આગળ લઈ ગયા. હવે આ બાકી આગળ લઈ ગયા છે
એ શું કરવાનું હોય કે ભાઈ બાકી આગળ લઈ ગયા છે તો આખરની બાકી હોય તો આપણે પાકા સરવાળાના મૂડી દેવા બાજુ લખવી પડે મૂડીમાં. ચાલો તો અહીંયા લખી નાખી મૂડી. અંકિતા, એસા અને અર્પિતા. ચાલો અંકિતા, એસા અને અર્પિતા કેટલા રૂપિયા છે? 79,500. પછી 51,000 રૂપિયા પૂરા અને આ રહ્યા 43,500. ચાલો 43,500 પ્લસ 51,000 રૂપિયા પ્લસ 79,500 એટલે 1,74,000 રૂપિયા. 1,74,000 રૂપિયા. ચાલો હવે રોકડ બેંક ખાતું બંધ કરી નાખો. 26,400 પ્લસ 22,500 પ્લસ 43,500. ચાલો 92,400. 92,400. અહીંયા પણ કેટલા આવે? 92,400 અને અહીંયા પણ 92,400. લખવાનું શું? રોકડ બેંક ખાતાની બાકી આગળ લઈ ગયા. ચાલો બાકી આગળ લઈ ગયા રોકડ બેંક ખાતાની તો આપણી મિલકત કહેવાય. તો ક્યાં લખવાનું હોય? બોલો જી. મિલકત લેણા બાજુ લખવાનું હોય રોકડ બેંક ખાતું. ચાલો કેટલા રૂપિયા? 92,400. ચાલો હવે જોઈ લઈએ જી બે બાજુનો સરવાળો આવી જાય છે કે નહીં. તો જો 1,74,000 રૂપિયા, 60,000 રૂપિયા અને 8,000 રૂપિયા, 2,42,000. ચાલો જોઈ લઈ મિલકત લેણા બાજુ 2,42,000 આવી જાય છે કે નહીં. 13,600, 57,600, 36,000, 40,000, 2400, 92,400, 2,42,000. ચાલો કેવો લાગ્યો દાખલો? સહેલો હતો કે અઘરો હતો? થોડોક અઘરો છે ને. આ હવાલો છે ને એ થોડોક અઘરો લાગે, બાકી એક કઈ હવાલા અઘરા નથી. પાઘડી પણ આમાં સાવ સહેલી છે, સમજાણું? આ એક દાખલો, આ એક હવાલો છે પ્રમાણસર મૂડી વાળો, એક હવાલો આપણે અઘરો લાગે, બાકી એક કઈ હવાલા અઘરા નથી, સમજ્યા? તો તમારે સ્ક્રીનશોટ પાડવો હોય તો તમે પાડી લેજો. ચાલો તો તમે સ્ક્રીનશોટ પાડી લીધો હશે તો વિડીયો કેવો લાગ્યો? વિડીયો આમાંથી કાંઈ પણ શીખવા મળ્યું હોય તો સારી એવી એક કોમેન્ટ કરી દેજો કે હા સર તમે અત્યારે દાખલો ગણાવ્યો અને અમે હવે મોઢે જાતે ગણી શકીએ એમ છીએ, સમજાણું? અમને આખે આખો એક એક એન્ટ્રી અને એક એક હવાલો સમજાઈ ગયો. તો હવે આપણે એક બે નિવૃત્તિના દાખલા છે એ હવે એક બે દાખલા લેવાના છે અને એના પછી આવશે શેર મૂડીના દાખલા. એટલે આપણે આખે આખો સેક્શન ઈ છે એ આખે આખો કવર થઈ જાય. તો હવે આના પછી હવે નિવૃત્તિનો દાખલો આવે છે. તો દાખલા નંબર છે નિવૃત્તિનો. ચાલો જોઈ લઈએ. તો ચાલો હવે એના પછીનો મોસ્ટ આઈએમપી દાખલા છે. એ મોસ્ટ આઈએમપી દાખલામાં આપણે વિજય, લક્ષ્મી અને સિદ્ધિ વાળો કે જે ભાગીદારની નિવૃત્તિ અને મૃત્યુ ચેપ્ટર નંબર 6 નો છે અને દાખલા નંબર 7મો છે સ્વાધ્યાયનો. તો પ્રવેશ અને નિવૃત્તિનો પણ આમાં એક આપણે દાખલો લઈ લઈએ છીએ એટલે પ્રવેશ અને નિવૃત્તિ બે વસ્તુ થઈ જાય. અને હજી એક પાર્ટ 3 આવશે, એમાં શું આવશે? હજી એક નિવૃત્તિનો દાખલો અને શું આવશે? શેર મૂડીના દાખલા આવશે. એટલે આપણે છેલ્લે સુધી તમારે જોડાઈ રહેવાનું છે. ક્યારે? તો કે ભાઈ પાર્ટ 3 માં પણ તો તમને બધા જ વસ્તુ એટલે સેક્શન ઈ માં તમને બધી જ વસ્તુ આવડી જશે. કાંઈ એટલે કાંઈ વાંધો આવશે નહીં. ચાલો તો હવે વિજય, લક્ષ્મી અને સિદ્ધિ રકમ તમને સાઈડમાં દેખાતી હશે. વિજય, લક્ષ્મી અને સિદ્ધિ એક પેઢીના 5:3:2 માં નફો નુકસાન વેચી લેતા ભાગીદાર છે. હવે 1/4/2016 ના રોજ તેઓ સિદ્ધિ શું થાય છે? સિદ્ધિ ધંધામાંથી નિવૃત્ત થાય છે અને નિવૃત્તિની શરતો નીચે મુજબ હતી. વિજય અને લક્ષ્મીનું નવું નફા નુકસાનનું પ્રમાણ 2:3 રાખવામાં આવ્યું. પેઢીની પાઘડીનું મૂલ્યાંકન 60,000 રૂપિયા કરવાનું છે. રોકાણોની બજાર કિંમત 40,000 રૂપિયા છે જે કોણ લઈ જાય છે? સિદ્ધિ રોકાણો ઘરે લઈ જાય છે. ચાલો તો રોકાણો અને રોકાણ વધઘટ ભંડોળ છે આ બેમાં 3 નંબરનો હવાલો લાગશે તો તમે ટીક કરતા જાજો સાથે સાથે. પછી દેવાદારોમાંથી 3,000 ઘાલખાદ માંડી વાળવાની છે અને 5% ઘાલખાદ અનામતની પણ આપણે જોગવાઈ કરવાની છે. તો દેવાદાર અને ઘાલખાદ અનામત છે એમાં આપણે 4 નંબરનો હવાલો લાગશે. પછી 5 નંબરનો હવાલો
ચોપડે દર્શાવેલ સ્ટોકની કિંમત તેની પડતર કિંમત કરતા 1000 રૂપિયા વધારે દર્શાવેલ છે. એટલે ચોપડામાં છે 1000 રૂપિયા આપણને રકમમાં આપી છે, એ 1000 રૂપિયા વધારે છે, તો આપણે 1000 રૂપિયા શું કરી નાખવાનું? ઘટાડી નાખવાની. પછી 6થા નંબરનું છે કે ભાઈ કામદાર વળતરનો દાવો 7000 રૂપિયા શું કરવામાં આવ્યો? મંજૂર કરવામાં આવ્યો. તો કામદાર વળતરનો દાવો અને કામદાર વળતર ભંડોળ છે, તો કામદાર વળતર ભંડોળમાં 6 નંબરનો હવાલો ટીક કરવાનો થશે. અને સીધીને 12000 રૂપિયા રોકડા ચૂકવી દેવાના. સીધી નિવૃત્ત થઈ છે એટલે 12000 રૂપિયાને રોકડા ચૂકવી દેવાના. બાકીની જે વધે એને શું કરવાનું? લોન સ્વરૂપે રાખવાના. ચાલો, તો હવે આપણે દાખલાની શરૂઆત આપણે ક્યાંથી કરીએ છીએ? બોલો જી. તો કે ભાઈ દાખલાની શરૂઆત એક જ જગ્યાએથી થાય. ક્યાંથી? મૂડી ખાતાથી. ચાલો, મૂડી ખાતાની બાકી આગળ લાવ્યા. તો 3 ભાગીદાર છે, તો ત્રણેય ભાગીદારની મૂડી આવે. ચાલો, મૂડી ખાતાની બાકી આગળ લાવ્યા. કેટલા રૂપિયા? જોવો જી, બાકી આગળ લાવ્યા. કેટલા રૂપિયા? 85000, 64000 અને 71000. 85000, 64000 અને 71000 રૂપિયા. ચાલો, એના પછી આપણને આપેલું છે. હવે શું કરવાનું? તો ભાઈ જેટલા હવાલા વગરની એન્ટ્રી છે ને એ બધી કરી નાખવાની. બીજું સ્ટેપ, હવાલા વાળી બધી એન્ટ્રી કરવાની. ત્રીજું સ્ટેપ, બધી પાઘડીની જેટલી પાઘડીનો એક હવાલો હોય તો પાઘડીની આખી આખી રકમ કરવાની. એટલે આપણો દાખલો શું થઈ જાય? પૂરો થઈ જાય. હવે હવાલા વગરની એન્ટ્રી કઈ છે? તો કે ભાઈ લેણદારો છે 56000 રૂપિયામાં હવાલો નથી, તો શું કરવાનું? મૂડી દેવા બાજુ ડાયરેક્ટ લખી નાખવાનું. લેણદારો 56000 રૂપિયા. ચાલો, એના પછી આપણને શું આપેલું છે? લેણદારો પછી તો પ્રોવિડન્ટ ફંડ 42000 રૂપિયા. પ્રોવિડન્ટ ફંડ. એના પછી આપણને શું આપેલું છે? તો ભાઈ જમીન મકાન આપેલા છે 1,30,000 રૂપિયા. હવાલો નથી તો ક્યાં લખી નાખવાના? ડાયરેક્ટ મિલકત લેણા બાજુ લખી નાખવાના. ચાલો, જમીન મકાન 1,30,000. એના પછી આપણને શું આપેલું છે? જોવાજી કે ભાઈ જમીન મકાન પછી યંત્ર 70000 રૂપિયા. યંત્ર 70000 રૂપિયા. ચાલો, એના પછી રોકાણ ઉપર હવાલો છે, સ્ટોક ઉપર પણ હવાલો છે અને દેવાદાર માઇનસ ઘાલખાદ અનામત ઉપર પણ હવાલો છે. તો હવે રોકડ ખાતાની બાકી કેટલા રૂપિયા છે? 36000 રૂપિયા. 36000 રૂપિયા રોકડ ખાતાની બાકી છે. તો રોકડ ખાતામાં ક્યાં લખવાનું હોય? ઉધાર બાજુ લખવાનું. બાકી આગળ લાવ્યા. બાકી આગળ લાવ્યા 36000 રૂપિયા. ચાલો, આટલું બધાને સમજાઈ ગયું છે. શું? હવાલા વગરની એન્ટ્રી તો આપણે બધી થઈ ગઈ. બીજું સ્ટેપ શું? હવાલા વાળી એન્ટ્રી. તો ચાલો, એના માટે આપણે એક એક હવાલો પહેલેથી લેતો જવાનો. પાઘડીનો હવાલો હોય ને એ નહીં લેવાનો, બાકી બધા હવાલા આપણે કરી નાખવાના. ચાલો, તો પેલો છે વિજય અને લક્ષ્મીનું નવું નફા નુકસાનનું પ્રમાણ 2:3. તો શું રાખવાનું? 2:3 છે. એ આપણને ખાલી કીધું જ છે, એમાં કઈ હવાલો ટીક થાય. પછી પેઢીની પાઘડીનું મૂલ્યાંકન 60000 રૂપિયા. પાઘડી છેલ્લે. જો રોકાણોની બજાર કિંમત 40000 રૂપિયા છે, તો આપણે જોવાનું પેલા રોકાણો હતા કેટલા? તો કે ભાઈ પેલા આપણને રોકાણો 60000 રૂપિયા આપણને આપેલા હતા રોકાણો, અને હવે કેટલી કિંમત થઈ ગઈ? 40000 રૂપિયા કિંમત થઈ ગઈ છે. તો રોકાણો 60000 ના હતા, એમાંથી 40000 રૂપિયાના થઈ ગયા, તો 20000 રૂપિયાનો ઘટાડો થયો. તો આ 20000 રૂપિયાનો ઘટાડો થયો, તો એ આપણે શું કરવું પડે? રોકાણ વધઘટ અનામતમાંથી આપણે શું કરવું પડે? કવર કરવા પડે. તો ચાલો, રોકાણ વધઘટ ભંડોળ આપણને 15000 રૂપિયા આપ્યું છે, પણ આપણને નુકસાન કેટલાનું થયું? પણ નુકસાન તો 20000 રૂપિયાનું થયું ને. પણ આમાં તો આપણે 15000 રૂપિયા જ આપણે ભંડોળ રાખ્યું હતું. તો 5000 રૂપિયા 5000 રૂપિયાનું આપણને વધારે નુકસાન થયું. તો વધારે નુકસાન થાય તો આપણે ક્યાં આવે? પુનઃ મૂલ્યાંકન ખાતાની ઉધાર બાજુ આવે. રોકાણ કેટલા રૂપિયા? 5000 રૂપિયા. તો આ લખ નાખવાનું રોકાણો. જો રોકાણ ભંડોળ આપણે રાખ્યું હતું 15000 રૂપિયા, પણ આપણને નુકસાની કેટલાની થઈ? તો 20000 રૂપિયાની નુકસાની થઈ. એટલે 5000 રૂપિયાની વધારે નુકસાની થઈ. તો એ નુકસાની કરવા માટે આપણે શું? પુનઃમૂલ્યાંકન ખાતાની ઉધાર બાજુ આપણે અસર આપી. ચાલો, અને હજી એ હવાલો પૂરો નથી થયો. હવે આ 40000 રૂપિયાના રોકાણો થઈ ગયા છે, જે કોણ લઈ જાય છે? તો એ ભાઈ સીધી છે, એ સીધી ઘરે લઈ જાય છે. સીધી નિવૃત્ત થઈ છે તો એ સીધી કે લાવો ભાઈ રોકાણો હું ઘરે લઈ જાઉં. તો રોકાણો છે એ ઘરે લઈ જાય છે. કોઈ પણ ભાગીદાર મિલકત ઘરે લઈ જાય તો ભાગીદારના મૂડી ખાતાની ઉધાર બાજુ આવે.
કઈ રીતે? લાભ લેનાર ખાતે ઉધાર. લાભ કોણ લે છે? સીધી. તો સીધીના મૂડી ખાતે ઉધાર આવે. લખવાનું શું? રોકાણો. કેટલા રૂપિયા? 40,000. સીધીના મૂડી ખાતાની ઉધાર બાજુ રોકાણો 40,000 રૂપિયા. ચાલો, એના પછી આપણને શું આપ્યું છે? જો હજી એના પછી આપણને હવાલો છે દેવાદાર વાળો. દેવાદારમાંથી 3,000 ગાલખાદ માંડી વાળવાની છે અને 5% ગાલખાદ અનામ હતો. તો ચાલો, દેવાદાર આપણા કેટલા હતા? તો 23,000 રૂપિયાના આપણા દેવાદાર છે. દેવાદાર આપણા 23,000 રૂપિયાના છે. એમાંથી સૌથી પહેલા ગાલખાદ બાદ થાય. ગાલખાદ કેટલી આપણે બાદ કરવાની છે? જો હજી તો કે ભાઈ 3,000 રૂપિયા. તો અહીંયા 3,000 રૂપિયા આપણે બાદ કરી નાખી એટલે વધે કેટલા? 20,000 રૂપિયા. એમાંથી આપણે શું બાદ કરવાનું છે? ગાલખાદ અનામત. તો ગાલખાદ અનામત આપણને કેટલી કીધી છે? ગાલખાદ અનામત 5% કીધી છે. તો જો 20,000 ના 10% કેટલા થાય? 2,000 રૂપિયા. 2,000 ના અડધા કેટલા થાય? 1,000 રૂપિયા. તો અહીં 1,000 રૂપિયા ગાલખાદ અનામત રાખવાની કીધી છે એટલે અહીંયા 19,000 રૂપિયા બહાર આવશે. હવે ગાલખાદ અને ગાલખાદ અનામત આપણા માટે ખર્ચો કહેવાય. તો એ ક્યાં લખવો પડે? ક્યાં લખવો પડે? પુનઃ મૂલ્યાંકન ખાતાની ઉધાર બાજુ લખવો પડે ને, કારણ કે આપણો ખર્ચો નુકસાન બધું ક્યાં આવે? પુનઃ મૂલ્યાંકન ખાતાની ઉધાર બાજુ. તો જો હવે ગાલખાદમાં કોઈ પણ જૂનું આપ્યું નથી તો ગાલખાદ કેટલી? 3,000 પૂરી આવશે. તો આ લખવાનું અહીં ગાલખાદ 3,000 રૂપિયા. પણ ગાલખાદ અનામત શું કરવાનું? ગાલખાદ અનામતમાં તો હવે ગાલખાદ અનામત આપણા માટે ખર્ચો કહેવાય. જો ખર્ચામાં ઘટાડો થાય તો આપણા માટે ફાયદો થાય અને ખર્ચામાં વધારો થાય તો આપણા માટે શું થાય? નુકસાન થાય. તો આમાં જો જૂની ગાલખાદ અનામત આપણને કેટલી આપી છે? 4,000 રૂપિયા આપી છે અને હવે આપણે રાખવાની છે કેટલી? 1,000 રૂપિયા. તો 4,000 ની બદલે 1,000 રૂપિયા થઈ ગયા. સમજણ? તો ખર્ચો ઘટી ગયો. ખર્ચો ઘટી ગયો તો આપણને શું થાય? ફાયદો થાય. ફાયદો થાય તો પુનઃ મૂલ્યાંકન ખાતાની જમા બાજુ અસર આવે અને આમ પણ કરી શકો. અહીં શું? નવી માઇનસ જૂની કરી નાખો. નવી માઇનસ જૂની. નવી કેટલી છે? 1,000 રૂપિયા. જૂની કેટલી હતી? 4,000 રૂપિયા. માઇનસમાં જવાબ આવ્યો એટલે સામેની બાજુ 3,000 રૂપિયા. અહીં ગાલખાદ અનામત લખ નાખો 3,000 રૂપિયા. ચાલો, આ રીતે પણ તમે કરી શકો. સમજાણું? ચાલો, એના પછીનું આપણને શું છે? દેવાદાર વાળો આખો હવાલો પૂરો થઈ ગયો. હવે ચોપડે દર્શાવેલ સ્ટોકની કિંમત તેની પડતર કિંમત કરતા 1,000 વધારે દર્શાવેલી છે. તો સ્ટોક આપણે છે કેટલા? 35,000 રૂપિયા. તો 1,000 રૂપિયા ઘટાડી નાખવાના. 34,000 રૂપિયા થઈ જાય. ચાલો, સ્ટોક 35,000 રૂપિયા છે. એમાં માઇનસ ઘટાડો 1,000 રૂપિયા એટલે હવે કેટલા થઈ ગયા? 34,000 રૂપિયાના. ચાલો, તો સ્ટોક આપણી મિલકત કહેવાય. મિલકતમાં ઘટાડો તો આપણા માટે નુકસાન અને આપણા માટે નુકસાન હોય તો પુનઃ મૂલ્યાંકન ખાતાની ઉધાર બાજુ અસર આવે. સ્ટોક કેટલા રૂપિયા? 1,000 રૂપિયા. ચાલો, હવે આપણને શું આપ્યું છે? જો હજી તો કામદાર વળતરનો દાવો 7,000 રૂપિયા મંજૂર કરવાનો છે. ચાલો, કામદાર વળતરનો દાવો 7,000 રૂપિયા મંજૂર કરવાનો છે. તો એના માટે આપણે કામદાર વળતર અનામત તો કઈક રાખ્યું હોય છે ને આપણે. ચાલો, તો કામદાર વળતર અનામત, કામદાર વળતર ભંડોળ આપણને આપેલું છે 17,000 રૂપિયા આપણને આપેલું છે. તો આ 17,000 રૂપિયામાંથી 7,000 રૂપિયા આપણે ચૂકવવાના છે. તો 7,000 રૂપિયા આપણે બાદ કરી નાખી તો વધે કેટલા? 10,000 રૂપિયા. 17,000 માંથી 7,000 બાદ કરી નાખી તો પણ 10,000 રૂપિયા વધે. અને આ 10,000 રૂપિયા છે એ આપણું ભંડોળ કહેવાય. તો ભાગીદાર વચ્ચે શું કરવાનું હોય? વેચી નાખવાનું હોય. કયા પ્રમાણમાં? જૂના ભાગીદારો વચ્ચે જૂના પ્રમાણમાં. તો ત્રણેય ભાગીદારને વેચાઈ જશે જૂના પ્રમાણમાં. ચાલો, તો ત્રણેય ભાગીદારનું પ્રમાણ શું છે? તો ભાઈ ત્રણેય ભાગીદારનું પ્રમાણ છે 5:3:2. તો 10,000 રૂપિયા છે અને છેદમાં 10 આવે ગુણ્યા 5 બરાબર કરીએ એટલે 5,000, 3,000 અને 2,000 એ જ રીતે આવે. સાવ સહેલું છે આમ. ચાલો, લખવાનું શું? કામદાર વળતર ભંડોળ. કામદાર વળતર ભંડોળ કેટલા રૂપિયા? 5,000 રૂપિયા, 3,000 રૂપિયા અને 2,000 રૂપિયા. ચાલો, આ બધું. અને કામદાર વળતરનો દાવો છે એ આપણી જવાબદારી થાય એટલે ક્યાં આવે? મૂડી દેવા બાજુ. ચાલો, તો અહીં લખવાનું કામદાર વળતર દાવો. કેટલા રૂપિયા? તો કે ભાઈ 7,000 રૂપિયા. ચાલો, હવે એના પછી આપણને શું આપ્યું છે? જો હજી તો કે ભાઈ સીધીને 12,000 રૂપિયા રોકડા ચૂકવી દેવાના છે. સીધીને 12,000 રૂપિયા રોકડા ચૂકવી દેવાના. બરાબર. તો આપણે ક્યાં લખવાનું? ભાગીદારના મૂડી ખાતાની ઉધાર બાજુ લખી નાખવાનું. ભાગીદાર કોઈ પણ રૂપિયા લઈ આવે
તો આપણે જમા બાજુ, પણ ઘરેથી શું કહેવાય ધંધામાંથી લઈ જાય તો ક્યાં ઉધાર બાજુ આપણે લખી નાખવાના. સીધીના ખાનામાં કેટલા ચૂકવવાના છે? 12,000 રૂપિયા. તો અહીં લખી નાખવાના 12,000 રૂપિયા. લખવાનું શું હોય? રોકડ ખાતે. અને રોકડા ધંધામાંથી જાય છે, જાય તો જમા. રોકડ ખાતાની જમા બાજુ લખવાનું શું લખવાનું? સીધીના મૂડી ખાતે. રોકડ ખાતાની જમા બાજુ અહીં લખવાનું સીધીના મૂડી ખાતે. કેટલા રૂપિયા? 12,000 રૂપિયા. ચાલો, સીધીના મૂડી ખાતે લખ્યું છે અને 12,000 રૂપિયા પણ લખેલું છે. કદાચ તમને ન દેખાય તો જોઈ લેજો. ચાલો, હવે આમાંથી કયો હવાલો બાકી રહી ગયો? તો ભાઈ ખાલી એક જ હવાલો બાકી છે, પાઘડીનું મૂલ્યાંકન. તો પાઘડીનું મૂલ્યાંકન 60,000 રૂપિયા કરવામાં આવ્યું અને આ 60,000 રૂપિયા પાઘડીમાંથી જૂનો ભાગી જે નિવૃત્ત થાય છે એ કોણ છે? સીધી. સીધી નિવૃત્ત થાય છે તો સીધીને પોતાના ભાગની પાઘડી આપણે કેટલી ચૂકવવાની એ આપણે શોધવું પડે. ચાલો, તો સીધીનો જૂનો ભાગ કેટલો છે? તો ભાઈ સીધીનો જૂનો ભાગ છે 2/10 થશે. ચાલો, સૌથી પહેલા આપણે જૂનું પ્રમાણ લખી લઈએ. જૂનું પ્રમાણ કેટલું છે? 5 5 3 2. નવું પણ આપણને આપેલું છે. કેટલું છે નવું પ્રમાણ? તો ભાઈ નવું પ્રમાણ આપણને આપેલું છે 2/3. આ તો નિવૃત્ત થઈ ગઈ. ચાલો, 2/3. હવે પેઢીની કુલ પાઘડી કેટલા રૂપિયા? તો પેઢીની કુલ પાઘડી 60,000 રૂપિયા. તો અહીં લખવાનું પેઢીની કુલ પાઘડી 60,000 રૂપિયા. હવે પેઢીની કુલ પાઘડી 60,000 રૂપિયા છે તો ભાગીદાર સીધી છે એનો ભાગ કેટલો છે? 2/10 થાય. તો 2/10 ભાગે 60,000 માંથી સીધીને કેટલા રૂપિયા પાઘડીના મળશે એ આપણે ગોતવું પડે. તો ચાલો લખવાનું સીધીના ભાગની પાઘડી. સીધીના ભાગની પાઘડી બરાબર 60,000 રૂપિયા ગુણ્યા 2/10. તો એક મિનિટ ઉડી કેટલા વધે? 6 દુને 12,000 રૂપિયા. તો સીધીને 12,000 રૂપિયા ચૂકવવા પડશે પાઘડીના. પણ ચૂકવશે કોણ? તો જે ભાગીદારને લાભ થતો હોય એ બે ભાગીદાર ચૂકવે. બરાબર. તો ચાલો એના માટે આપણે લાભનું પ્રમાણ ગોતવું પડે. તો ચાલો લાભનું પ્રમાણ ગોતી. આપણી પાસે નવું પ્રમાણ પણ છે, આપણી પાસે જૂનું પ્રમાણ પણ છે, તો લાભનું પ્રમાણ તો મળી જ જાય. ચાલો, તો અહીંયા ગોતી લાભનું પ્રમાણ બરાબર લાભનું પ્રમાણ બરાબર નવો ભાગ માઇનસ જૂનો ભાગ. ચાલો, નવો ભાગ સૌથી પહેલા આપણે કોનું ગોત્યું? વિજયનું. વિજય. ચાલો, વિજયનો નવો ભાગ કેટલો છે? 2/5. જૂનો 5/10. ચાલો, છેદમાં 50. 20 25 -5 છેદમાં 50. શું થયું? જો 10 દુને 20, 25 25, તો માઇનસમાં જવાબ આવ્યો. તો લાભ જ્યારે આપણે લાભનું પ્રમાણ ગોતતા હોય અને માઇનસમાં જવાબ આવે તો શું કહેવાય? એને ત્યાગ કહેવાય. ચાલો, અને બીજો ભાગીદાર કોણ છે? લક્ષ્મી. લક્ષ્મી બરાબર એનો જૂનો ભાગ નવો ભાગ કેટલો છે? 3/5 માઇનસ 3/10. ચાલો, છેદમાં કેટલા આવશે? 50 જ આવશે. 10 તેરી 30. અહીંયા કેટલા આવશે? 5 તેરી 15. એટલે કેટલા આવશે? 30 માંથી 15 જાય એટલે 15/50. ચાલો, તો ભાગીદાર લક્ષ્મી છે એ લક્ષ્મી એક જ ત્યાગ કરે છે. લક્ષ્મી એક જ લાભ કરે છે. ત્યાગ કોણ કરે છે? કે ભાઈ ભાગીદાર વિજય છે એ ત્યાગ કરે છે. તો જે ભાગીદાર ત્યાગ કરતો હોય એને પણ પાઘડી મળે અને જે ભાગીદાર નિવૃત્ત થતો હોય એને પણ પાઘડી મળે. આપે કોણ? જે ભાગીદાર લાભ કરતો હોય ને એ ભાગીદાર આપે. સમજાણું? તો ભાગીદાર કોણ આપશે? તો ભાઈ ભાગીદાર લક્ષ્મી છે એ વિજયને પણ પૈસા આપશે અને ભાગીદાર લક્ષ્મી છે એ કોને? સીધીને પણ 12,000 રૂપિયા આપશે. સીધીને 12,000 રૂપિયા આપશે અને વિજયને કેટલા રૂપિયા દેવાના? તો ઈ એના લાભના પ્રમાણમાં દેવાના. તો લાભનું પ્રમાણ શું છે? 15/30. તો જોઈ લે આપણે કોના ભાગની પાઘડી? તો કે ભાઈ વિજયને મળવા પાત્ર પાઘડી. એ આપણે અહીં જોઈ લે. વિજયને લક્ષ્મી પાસેથી મળવા પાત્ર પાઘડી. વિજયને લક્ષ્મી પાસેથી મળવા
પાત્ર પાઘડી બરાબર પાઘડીની કિંમત કેટલી છે ટોટલ 60,000 રૂપિયા ગુણ્યા કેટલો ભાગ આવ્યો 15/50 15/50 ચાલો 60,000 કરો જી 60,000 ગુણ્યા 15/50 એટલે 18,000 રૂપિયા ચાલો ભાગીદાર લક્ષ્મી છે બરાબર ઈ સિદ્ધિને 12,000 રૂપિયા પણ આપશે અને વિજયને 18,000 રૂપિયા પણ આપશે તો જેને મળતા હોય ઈ બે ભાગીદારનું મૂડી ખાતું જમા થાય જે આપતું હોય ઈ બે ભાગીદારનું મૂડી ખાતું ઉધાર થાય તો આપે છે કોણ લક્ષ્મી આપે છે તો લક્ષ્મીનું મૂડી ખાતું ઉધાર થાય અને કોનું મૂડી ખાતું જમા થશે તો કે ભાઈ જે મળે છે કોણ કોણ વિજય અને સિદ્ધિ તો વિજય અને સિદ્ધિના મૂડી ખાતે જમા અને લક્ષ્મીના મૂડી ખાતે ઉધાર તો અહીં લખી દઉં વિજયના મૂડી ખાતે સિદ્ધિના મૂડી ખાતે જમા અને ઉધાર કોણ કોણ લક્ષ્મીના મૂડી ખાતે ચાલો વિજયને કેટલા રૂપિયા મળે છે આ રહ્યો વિજયને 18,000 રૂપિયા મળશે સિદ્ધિને કેટલા રૂપિયા મળશે તો કે સિદ્ધિને 12,000 રૂપિયા મળશે ચાલો અને 30,000 રૂપિયા 18,000 રૂપિયા અને 12,000 રૂપિયા એટલે 30,000 રૂપિયા ટોટલ કોણ આપશે લક્ષ્મી આપશે ચાલો તો હવે ખતવણી કરતા તો તમને આવડે કઈ રીતના ખતવણી કરવાની હોય તો લક્ષ્મીના મૂડી ખાતાની ઉધાર બાજુ લખવાનું શું સામેવાળા ખાતાનું નામ વિજય અને સિદ્ધિનું નામ લખવાનું લખવાનું વિજયના મૂડી ખાતે સિદ્ધિના મૂડી ખાતે હવે જેનું નામ લખ્યું હોય એના ખાનામાં પૈસા લખાય નહીં તો કોણ વિજય અને લક્ષ્મીનું વિજય અને સિદ્ધિનું નામ લખ્યું છે તો લક્ષ્મીના ખાનામાં આપણે પૈસા લખીએ ચાલો કેટલા રૂપિયા 18,000 રૂપિયા વિજયના અને 12,000 રૂપિયા સિદ્ધિના ચાલો એવી જ રીતે આપણે જમા બાજુ તો વિજય અને સિદ્ધિના મૂડી ખાતાની જમા બાજુ લખવાનું કોનું નામ લક્ષ્મી ખાતે લક્ષ્મીના મૂડી ખાતે ચાલો લક્ષ્મીના મૂડી ખાતે હવે જેનું નામ લખ્યું હોય એના ખાનામાં પૈસા આવે નહીં લક્ષ્મીનું નામ લખ્યું છે લક્ષ્મીના ખાનામાં આપણે પૈસા નહીં લખીએ આપણે કોના ખાનામાં લખીએ 18,000 અને 12,000 રૂપિયા વિજય અને સિદ્ધિ 18,000 રૂપિયા અને 12,000 રૂપિયા ચાલો સમજાણો આખે આખો હવાલો કઈ રીતે આખે આખો હવાલો થયો એ સમજાણો ચાલો શું કર્યું તો કે ભાઈ પહેલા તો પાઘડી 60,000 રૂપિયા હતી ટોટલ એમાંથી સિદ્ધિની પાઘડી કેટલી થઈ 2/10 રૂપિયા પણ જે લાભ કરતા હોય ઈ ભાગીદાર આપે બરાબર તો લાભ કોણ કરે છે લાભ લક્ષ્મી એક જ કરે છે 15/50 બાકી વિજય તો ત્યાં કરે છે તો એને પણ પાઘડી મળે આપે કોણ જે લાભ કરતા હોય ઈ ભાગીદાર ચાલો એટલે આ રીતે આપણે એન્ટ્રી કરી સમજાઈ ગયો આખો હવાલો તો હવે આપણે શું કરવાનું હવે એકેય હવાલો બાકી રહેતો તો નથી જોઈ લેવાનો એકેય હવાલો બાકી નથી ને ચાલો પેલો હવાલો થઈ ગયો પાઘડીનું મૂલ્યાંકન થઈ ગયું રોકાણો વાળો થઈ ગયો દેવાદારો પણ થઈ ગયા ચોપડે મિલકતના થઈ ગયો કામદાર અને સિદ્ધિ ઓકે બધી જ વસ્તુ આપણે થઈ ગઈ છે તો હવે કરવાનું શું ખાતા બંધ ચાલો સૌથી પહેલા આપણે કયું ખાતું બંધ થશે પુનઃ મૂલ્યાંકન ખાતું 5 6 7 8 ને 9,000 રૂપિયા 9,000 રૂપિયા 9,000 માં 3 બાદ કરો 6,000 રૂપિયા હવે 6,000 રૂપિયા લખવાનું શું મૂડી ખાતે ખોટ ચાલો કયા પ્રમાણમાં વેચવાના તો કે ભાઈ જૂના પ્રમાણમાં જૂનું પ્રમાણ શું છે આ રહ્યું 5:3:2 ચાલો 6,000 રૂપિયા ભાગ્યા 10 ગુણ્યા 5 બરાબર 3,000 રૂપિયા પછી 3 બરાબર 1800 2 બરાબર 1200 લખવાનું શું વિજય લક્ષ્મી સિદ્ધિ વિજય લક્ષ્મી સિદ્ધિ જો વિજયના 3,000 રૂપિયા છે લક્ષ્મીના 1800 રૂપિયા છે અને સિદ્ધિના 1200 રૂપિયા છે કદાચ તમને ન દેખાતું હોય તો દેખાય છે ચાલો હવે પુનઃ મૂલ્યાંકન ખાતાની જમા બાજુ છે તો ભાગીદારના મૂડી ખાતાની કઈ બાજુ આવે ઉધાર બાજુ આવે પણ એના પહેલા આપણે જોઈ લઈએ દાખલો સાચો છે કે પુનઃ મૂલ્યાંકન ખાતું સાચું આવી જાય છે ને એ જોઈ લઈએ આપણે દાખલા નંબર 7 ચેપ્ટર 6 દાખલા નંબર 7
ચેપ્ટર 6 દાખલા નંબર 7 ક્યાં વહી ગયો? ઓકે, દાખલા નંબર 7. ચાલો 6000 તો આવી જાય છે. હવે સીધીની લોન ચાલો એ હમણાં આપણે જોઈ લઈએ. હવે સૌથી પહેલા શું બંધ થશે તો કે ભાઈ આ મૂડી છે, શું મૂડી ખાતે ખોટ, તો એ આપણે ભાગીદારના મૂડી ખાતાની ઉધાર બાજુ આવશે. લખવાનું શું? પુનઃ મૂલ્યાંકન ખાતે, પુનઃ મૂલ્યાંકન ખાતે. ચાલો ત્રણેયના ભાગીદાર 3000, 1800 અને 1200. 3000, 1800, 1200. ચાલો હવે સૌથી પહેલા કોનું ખાતું બંધ થાય? કે ભાઈ જે નિવૃત્ત ભાગીદાર થતો હોય એનું ખાતું આપણે બંધ કરવાનું હોય. ચાલો સીધીનું ખાતું બંધ કરી દઈએ આપણે. 71000 રૂપિયા, 2000 રૂપિયા, 12000 રૂપિયા, 85000 રૂપિયા, 85000 અહીંયા. ચાલો 85000 માંથી બાદ કરી નાખો 40000, 12000 રૂપિયા અને 1200 રૂપિયા, એટલે 31800. જો હવે આપણને કીધું તું શું તો કે ભાઈ ભાગીદાર સીધીને રોકડા 12000 રૂપિયા ચૂકવી દેવાના છે, તો આપણે રોકડા તો 12000 રૂપિયા ચૂકવી દીધા, બાકીની આપણે લોન રાખી દેવાની. તો 31800 છે એની આપણે શું કરવી પડશે? લોન કરવી પડશે. લખવાનું સીધીના લોન ખાતે, સીધીની લોન. અને સીધીની લોન છે એ આપણે પેઢીની જવાબદારી કહેવાય. ક્યાં આવે? ભાગીદારના મૂડી ખાતાની શું આવે? કે મૂડી દેવા બાજુ આવે. જવાબદારી તો મૂડી દેવા બાજુ જ આવે ને. ચાલો સીધીની લોન કેટલા રૂપિયા? 31800. ચાલો હવે શું કરવાનું તો કે ભાઈ હવે બે ખાતા બંધ કરીએ, વાંધો નહીં. 85000, 5000 રૂપિયા અને 18000 રૂપિયા, એટલે 1,08,000. ચાલો અહીંયા પણ 1,08,000 રૂપિયા, એમાંથી 3000 બાદ કરી નાખો, 1,05,000 બાકી આગળ લઈ ગયા. ચાલો એ જ રીતે લક્ષ્મીમાં 64000, 3000 એટલે 67000. ચાલો અહીંયા પણ 67000 રૂપિયા, એમાંથી બધી અમાઉન્ટ બાદ કરી નાખો. 18000 માઇનસ 12000 રૂપિયા માઇનસ 1800 રૂપિયા, એટલે 35200. હવે 35200 આ બે અમાઉન્ટ છે એ ક્યાં લખવાની હોય? મૂડી દેવા બાજુ લખવાની હોય. ચાલો તો જોઈ લઈએ પેલા આપણે સાચું છે કે નહીં. 7મો દાખલો વિજયની છે 93000 રૂપિયા આવે છે વિજયમાં. ઓકે, વિજયમાં 93000 રૂપિયા આવે છે અને લક્ષ્મીમાં 47200. લક્ષ્મીમાં 47200 અને વિજયમાં 93000 રૂપિયા આવે છે. તો 93000 રૂપિયા માઇનસ 1,05,000 રૂપિયા, એટલે કેટલા આવે? 12000 રૂપિયાનો ડિફરન્સ આવે છે. ચાલો 12000 રૂપિયાનો ક્યાંક ડિફરન્સ આવે છે સીધીના મૂડી ખાતે જમા બાજુ, અને ઉધાર બાજુ ક્યાં કરવાનું હોય? એ તો રોકડા લઈ જાય છે. 12000 રૂપિયાનો ડિફરન્સ આમાં 35200 અને બીજા કેટલા આવે છે? 35200 અને 44200 માઇનસ 35200, આમાં પણ 12000 નો ડિફરન્સ આવે છે. ઓકે, તો અહીંયા કઈક મિસ્ટેક હોઈ શકે. 12000 રૂપિયાનો ડિફરન્સ શેનો છે? ચાલો જોઈ લઈએ આપણે, 1 મિનિટ. બે બાજુ 12000 રૂપિયાનો ડિફરન્સ આવે છે. 12000 રૂપિયાનો ડિફરન્સ. ચાલો તો હવે આમાં કાંઈક ઘટતું હોય એવું લાગે છે. કામદાર વળતરનો દાવો, કામદાર વળતર ભંડોળ, એ તો આપણે લખી નાખ્યું છે. આ રહ્યું 5000, 3000 ને 2000 રૂપિયા. લક્ષ્મીના મૂડી ખાતે પણ લખી નાખ્યું છે. ચાલો તો ક્યાં ભૂલ હોઈ શકે? 12000 રૂપિયા સીધીને રોકડા ચૂકવી દેવાના, એ તો આર્યા આપણે રોકડા ચૂકવી દીધા. સીધીનો અમાઉન્ટ તો આવી ગઈ, સીધીની લોન આવી ગઈ છે. તો ક્યાં બેમાં 12000 રૂપિયાનો ડિફરન્સ આવે છે. તો આ 12000 રૂપિયા હોઈ શકે. કોને એક મળે છે? કોને? વિજય અને સીધીને. આ વિજયને અને સીધીને
તો વિજય અને સિદ્ધિનું મૂડી ખાતું જમા અને ઉધાર કોણ થાય છે? આ બેનું. આ તો રેડી છે, બરાબર છે. ક્યાં ભૂલ આવે છે જોજી. ક્યાંક ભૂલ આવી. તો ક્યાં ભૂલ આપણે આવી? તો કે ભાઈ ભૂલ અહીંયા આવી. જો ક્યાં ભૂલ આવી હું કહું. આપણે સિદ્ધિને પાઘડી 12,000 રૂપિયા તો આપણે દીધા, ઈ બરાબર. પણ આપણે વિજયને મળવા પાત્ર પાઘડી છે ઈ આપણે ભૂલથી આપણે લાભના પ્રમાણમાં ગોતાઈ ગઈ. પણ કઈ આવે? એના વિજય જે ત્યાગ કરતો હોય ઈ એને ત્યાગના પ્રમાણમાં મળે. તો અહીંયા જો 5/50 છે, તો અહીંયા પણ 5/50 કરવા પડે. ચાલો તો શું કરવાનું? 60,000 ગુણ્યા 5 ભાગ્યા 50 કરીએ એટલે આપણે કેટલા આવે? જો હજી 6,000 રૂપિયા. તો અહીંયા ભૂલથી આપણે 18,000 રૂપિયા ચૂકવાઈ ગયા છે, આવે 6,000 રૂપિયા. ચલો એમાં તો અહીંયા પણ આપણે કેટલા રૂપિયા આવે? 6,000 રૂપિયા. એના કારણે અહીંયા પણ કેટલા લખવા પડે? 6,000 રૂપિયા લખવા પડે ને. સોરી, અહીંયા નહીં, અહીંયા 18,000 માં અહીંયા પણ 6 લખવા પડે અને અહીંયા પણ 6,000 રૂપિયા લખવા પડે. ચલો તો હવે આવી જશે આઈ થિંક. જોઈ લી. વિજયના ખાનામાં કેટલા છે? 85,000 રૂપિયા, 5,000 રૂપિયા અને 6,000 રૂપિયા, એટલે 96,000 રૂપિયા અહીંયા આવે. ચાલો અહીંયા 96 એટલે અહીંયા પણ 96 આવે અને આ પણ ખોટું આવશે. ચાલો હવે 96,000 માંથી 3,000 આપણે બાદ કરી નાખી એટલે 93,000 આવે. ચાલો હવે આપણે લક્ષ્મીને જોઈ લઈએ. 64,000 પ્લસ 3,000 રૂપિયા એટલે 67,000. ઈ તો બરાબર છે. ચાલો ઈ તો બરાબર જ હતું, 67,000 રૂપિયા. હવે માઇનસ કેટલા બાદ કરવાના? તો કે ભાઈ 6,000 રૂપિયા માઇનસ 12,000 રૂપિયા અને માઇનસ 1,800 રૂપિયા એટલે 47,200. ઓકે, હવે આવડી ગયા. 47,200 આવી ગયા છે. સાવ થોડીક મિસ્ટેક ના કારણે શું થયો? થોડીક ભૂલ પડી. ક્યાં? તો કે ભાઈ અહીંયા જો એના ત્યાગના પ્રમાણમાં, ઈ વિજય છે પોતે ત્યાગ કરતો હોય, ઈ ત્યાગના પ્રમાણમાં શું મળે? એમને પોતાને પાઘડી મળે. પણ આપણે ભૂલથી એને લાભના પ્રમાણમાં. કોણ? ભાઈ ઈ ભાગીદાર લક્ષ્મી છે, ઈ લાભ કરતી હતી, ઈ લાભના પ્રમાણમાં આપણે થોડુંક ગણતરી થઈ ગઈ, તો દાખલો થોડોક ખોટો પડ્યો. ચલો તો આપણે ભૂલ સુધારી લીધી છે. બાકી આગળ લઈ ગયા. તો આ બાકી આગળ લઈ ગયા આપણે ક્યાં લખવું પડે? મૂડી દેવા બાજુ લખી નાખી. મૂડી વિજય અને લક્ષ્મી. ચાલો કેટલા રૂપિયા? 93,000 અને 47,200. ચાલો 93,000 પ્લસ 47,200 એટલે કેટલા? 1,40,200. 1,40,200. ચાલો આ ખાતું બંધ થાય. 36 અહીંયા પણ 36. 36 માંથી 12 જાય એટલે 24. ચાલો લખવાનું શું? બાકી આગળ લઈ ગયા. હવે રોકડ બેંક ખાતાની બાકી આગળ લઈ ગયા છે તો એ આપણી માટે શું કહેવાય? મિલકત કહેવાય. તો એ મિલકત લેણા બાજુ આપણે લખવી પડે. ચાલો રોકડ બેંક કેટલા રૂપિયા? 24,000 રૂપિયા. ચાલો હવે જોઈ લે આપણે જવાબ આવી જાય છે કે નહીં બે બાજુનો. તો જોઈ લે 1,40,200 પ્લસ 31,800 56,000 રૂપિયા પ્લસ 42,000 રૂપિયા પ્લસ 7,000 રૂપિયા એટલે 2,77,000 રૂપિયા. જોઈ લે હવે મિલકત લેણા બાજુ 2,77,000 આવી જાય છે કે નહીં? 31, 70,000, 19,000, 34,000, 24,000 આવી ગયા. ચાલો 2,77,000. ચાલો કેવો લાગ્યો દાખલો? સહેલો હતો ને? તો તમારે સ્ક્રીનશોટ પાડવો હોય તો પાડી લેજો. તો ચાલો તમારે સ્ક્રીનશોટ પડી ગયો હશે. તો હવે આ અત્યારે વિડીયો 9 વાગે આવ્યો છે. તો હવે આના પછીનો પાર્ટ 3 છે કે જે 1:15 આવી જશે. તો શું કરવાનું છે? તમારે જોઈ લેવાનો છે પાર્ટ 3. બરાબર? તો વિડીયો અહીં સુધી જોયો હોય તો વિડીયોને લાઈક કરજો, ચેનલને સબસ્ક્રાઇબ કરજો અને તમારા 12મા ધોરણના મિત્રો છે એની સાથે શું કરવાનું છે?
શેર કરવાનું છે કે હવે સેક્શન ઈ ના વિડીયો છે એ આપણે પૂરા થવા આવ્યા છે. હવે છેલ્લો લાસ્ટ એક જ દાખલો બાકી છે. અને જો તમને આમાંથી કંઈ સમજાણું હોય તો તમારે શું કરવાનું છે, સારી એવી કોમેન્ટ કરી દેવાની છે કે હા સર તમે કીધું અને આપણને સમજાઈ ગયું. તો ચાલો, આપણા વિડીયો જોવાની મજા આવતી હોય તો આપણી ચેનલ સાથે જોડાયેલા રહેજો અને મળીએ આપણે પાર્ટ 3 માં. ત્યાં સુધી થેન્ક યુ.